અમદાવાદ સાયબર ક્રાઇમે અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડના નામે કરોડોની છેતરપિંડી કરનારી ગેંગને ઝડપી પાડી છે। ફાર્મસી અને ડિસ્ટ્રીબ્યુશનશીપ આપવાના બહાને લોકો સાથે કરોડોની ઠગાઈ આચરી હતી। સાથે છેતરપિંડી માટે આરોપીએ સ્કૂલ કોલેજમાં કેમ્પસમાં ઇન્ટરવ્યૂ પણ કર્યા હતા। જે ગુનામાં સાયબર ક્રાઇમે 3 આરોપીની ધરપકડ કરી। જોકે મુખ્ય આરોપી ફરાર છે। આરોપીની તપાસ કરતા હકીકત સામે આવી કે આરોપીએ AHVMના નામે વેસ્ટ બંગાળમાં એક કંપનીની નોંધણી કરાવી અને તે કંપનીના નામે 100 જેટલા સિમ કાર્ડ મેળવ્યા હતા। બાદમાં અદાણી નામને લગતું મેઇલ આઈડી બનાવી તેના આધારે છેતરપિંડી કરતા હતા। આ ગેંગના સભ્યોમાં ફરાર આરોપી અશ્વિની કુમાર ચૌબે કંપનીના CEO તરીકે શશી સિન્હા નામે મુલાકાત કરતો હતો। આરોપી અત્યાર સુધીમાં 15 લોકો સાથે 10 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। જે અંગે સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે। એ લોકો જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુટરશીપ અદાણી હેલ્થ વેન્ચર લિમિટેડના નામે ઓફર કરીને અગર કોઈને સ્ટેટ લેવલની જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુટરશીપ જોઈએ તો 5 કરોડમાં, ડિસ્ટ્રિક્ટ લેવલની જોઈએ છે તો 1.5 કરોડમાં અને બ્લોક ડિસ્ટ્રીબ્યુટરશીપ જોઈએ તો 70 લાખમાં એવી રીતના અલગ અલગ સ્કીમો આપીને એમની પાસેથી રોકાણ કરી રહ્યા હતા। એમને આ બધું કૌભાંડ કરવા માટે ફેક આધાર કાર્ડ, બનાવટી દસ્તાવેજો, જે ઓરિજિનલ કંપની છે એમના CIN નંબર અને એના લોગોનો યુઝ કરીને કરી રહ્યા હતા।